ચલો છેલ્લા લેક્ચરમાં આપણે લગભગ સ્વાધ્યાયનો દાખલા નંબર 12 કમ્પ્લીટ કર્યો હતો, જેમાં આપણે આમ નોંધ કોની શીખાતા તો કે અનામતોની વહેંચણી કઈ રીતના કરવી ભાગીદારો વચ્ચે, એની ઓલમોસ્ટ આપણે આમ નોંધ શીખી ગયા હતા બધી. હવે આ ચેપ્ટરમાં નવું શીખવા માટે આપણા માટે કાંઈ નથી. જે આપણે શીખી ગયા છે ને એમાંથી જ આપણને બોર્ડમાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે. કે ચેપ્ટર જોવા જાવ તો આખું 5 માર્કનું ચેપ્ટર છે. એક સેક્શન એ માં, એક સેક્શન બી માં અને એક સેક્શન સી માં. આવી રીતના તમને 3 ક્વેશ્ચન પૂછાય છે. અને મેક્સિમમ માર્ક વાળો ક્વેશ્ચન છે કયો તો કે 3 માર્ક વાળો. તો 3 માર્ક વાળા ક્વેશ્ચનમાં કાં તો તમને આમ નોંધ પૂછાશે 3, અને કાં તો તમને શું પૂછાશે તો કે લાભ ત્યાગના સૂત્ર વાળા દાખલાઓ. ચલો જો તો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 13 શરૂ કરશું. હવે આ દાખલામાં આપણે જે આપણને આની પછીના ચેપ્ટરો પ્રવેશમાં કામ લાગશે બરાબર એવા પોઈન્ટે આપણે સ્ટડી કરતા જશું. જેમ કે જો અત્યાર સુધી મેં તમને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું બનાવતા મેં તમને શીખવાડ્યું નથી, પણ બની શકે આપણે બનાવવું હોય તો આ દાખલામાં આપણે આમ નોંધ કરશું, પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશું અને પાકું સરવૈયું પણ બનાવશું બાદનું. હવે જ્યારે પણ તમે પાકું સરવૈયું બનાવો એટલે તમારે બાય ડિફોલ્ટ ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડે. કારણ કે જો સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું આવું બધું જયારે આપેલું હોય ત્યારે આપણે એની વહેંચણી ભાગીદારો વચ્ચે કરવી પડે. તો ચલો પહેલા દાખલાની રકમ વાંચી લઈએ, પછી આપણે જોઈએ આપણને એમાં શું શું કરવાનું કીધું છે. નીચેની માહિતી પરથી સાજન અને નિર્મિની ભાગીદારી પેઢીના ચોપડે જરૂર આમ નોંધ પસાર કરો. પુનઃ મૂલ્યાંકન ખાતું અને પુનઃ મૂલ્યાંકન ની અસર આપ્યા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ચલો સાજન અને નિર્મી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે આપણે જૂના પ્રમાણનો અહીંયા કામ છે, નવા પ્રમાણનો અહીંયા આપણને કઈ કામ છે નહીં. તારીખ 31/3/2017 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે સાજન અને નિર્મી નું પાકું સરવૈયું જો ચલો હવે મૂડી દેવા સાઈડ તમને જો 2 અનામતો આપી છે. સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું આ શું છે તો કે અનામતો છે. તો આની વહેંચણી આપણે ભાગીદારો વચ્ચે કરવી પડે. કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં. એના પછી બધા દેવા આપ્યા છે. ભાઈ મિલકતો સાઈડ કોઈ નફા નુકસાન ખાતું કે એવું કઈ આપણને આપેલું નથી. ગાલખાત અનામત છે પણ એ તો શું છે તો કે જોગવાઈ છે. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા, હર ચમકને વાલી ચીજ સોના શું હીરા નહીં હોતી એવું કઈ હોય ને, અથવા હર પીલી ચીજ સોના નહીં હોતી. એની જેમ દરેક વખતે જયારે આપણને અનામત શબ્દ આવે પાછળ તો એ દરેક વખતે એ હકીકતમાં અનામત હોતી નથી. એ શું હશે તો કે જોગવાઈ. અહીંયા જોગવાઈ છે આ ગાલખાત અનામત. ચલો એના પછી આપણે જો આગળ વધીએ તો ભાગીદારોએ પેઢીની મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું તથા ભવિષ્યમાં 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનું નક્કી કર્યું. જે અંગે માહિતી નીચે પ્રમાણે છે. જમીન મકાનની કિંમત 10% વધારવી, યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવો, દેવાદારો પર 1000ની ગાલખાત અનામતની હવે જરૂર નથી. ચલો ચોથું, સ્ટોકમાં 1500 ના મરામત ખર્ચની જરૂરિયાત છે. ઓકે, આ પોઈન્ટ તમારા માટે ઓમ નવો થશે. પાંચમું, કુલ લેણદારોમાંથી હવે 1500 ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની છે. ચલો ચૂકવાનો બાકી ખર્ચ 10,000 રૂપિયા, મળવા બાકી આવક 2000 છે. રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. ચલો રોકાણોની બજાર કિંમત તમને ત્યાં જ આપી દીધી છે. હા બોલો. આમાં આવી રીતે જે સમ આપ્યો એમાં જે હવાલા આપ્યો એની જ આમ નોંધ કરવાની નહીં. આપણે આમ નોંધ છે ને આમાં થોડીક વધારે થશે. કેમ? જો કે જો સામાન્ય અનામત છે અને નફા નુકસાન ખાતું છે, એની તો વહેંચણી કરશો કે નહીં કરો? હા કે ના? બરાબર. તો એની આમ નોંધ આપણે કરવી પડે. તો દર વખતે આપણે દાખલો આખો જોવાનો. જો અત્યાર સુધી આપણે છે ને દાખલા નંબર 12 અને 11 માં 12 માં તો છે, પણ 11 અને 10 માં તમે જોવો ને તો જો તમને કોઈ અનામત આપી જ નહોતી. એટલા માટે મેં તમને હજી પોઈન્ટ સમજાવ્યો નહોતો, કારણ કે પેલા આપણે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન વાળો પોઈન્ટ પ્રોપરલી સમજી લઈએ, એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા પોઈન્ટ શીખાય. તો જો દાખલા નંબર 10 માં પણ ક્યાંય તમે જો જોવા જાઓ તો તમને અનામત ક્યાંય આપેલી નથી, પણ દાખલા નંબર 13 માં આપેલી છે. તો એની આપણે વહેંચણી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરવી પડે. ચલો હવે આપણે એક્સેલમાં ફોર્મેટ બનાવી લઈએ. ચલો આપણે અહીંયા ફોર્મેટ બનાવી લીધું. ઓલમોસ્ટ આપણે આમ નોંધ કરશું, અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશું અને પાકું સરવૈયું પણ બનાવશું. પણ સૌથી પહેલા આપણે સિમ્પલી આમ નોંધ કરી લઈએ, એના પછી આપણે બીજા બધા ઉપર ધ્યાન દઈએ. તો ચલો અહીંયા હવે ધ્યાન રાખીએ તો સૌથી પહેલા
હવે જો અહીંયા તમે જ્યારે પણ આવો દાખલો કરતા હોય ત્યારે સૌથી પહેલા તમારે એટલે કે સિક્વન્સમાં કોઈ ફેરફાર થાય તો વાંધો નથી સર. એટલે જેમ કે માનો કે તમે સામાન્ય અનામતની પહેલા આમ નોંધ કરી લ્યો, પછી આ બધી કરો તો કોઈ વાંધો નથી. જેમ તમને મજા આવે એમ તમે કરી શકો. બરાબર, આપણે મેઇન કન્ટિન્યુ આજ રાખીએ છીએ. ચલો, સૌથી પહેલા આપણને કીધું છે જમીન મકાનની કિંમત 10% વધારવી. તો ચલો પહેલા તો જમીન મકાનની કિંમત છે કેટલી, તો કે 1,40,000. હવે 1,40,000 ના 10% કેટલા થાય? પહેલા તો 14,000. હવે જમીન મકાનની કિંમતમાં શું થાય છે? તો કે વધારો થાય છે. હવે વધારો થાય તો પેઢી માટે ફાયદો કે નુકસાન? કેજો બધા. ફાયદો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? તો કે જમા થશે. તો ચલો અહીંયા આપણે આમ નોંધ કરી લઈએ. ચલો પેલી આમ નોંધ થશે અહીંયા શું થશે? તો કે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે 14,000. હવે એના પછી આપણને શું કીધું છે? તો કે ભાઈ યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવાનો છે. તો જો યંત્રો અને ફર્નિચર અલગ અલગ છે, તો સૌથી પહેલા આપણે જોઈએ યંત્રો. હવે યંત્રોની કિંમત છે 80,000. હવે એમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે? તો કે 40% ઘટાડો કરવાનો છે. તો 80,000 ના 40% કેટલા થાય? બોલો જી. 32,000. વેરી ગુડ. કેટલા થશે? 32,000. હવે આપણે શું કરવાનો છે? તો કે ઘટાડો કરવાનો છે. હવે ઘટાડો કરવાનો થાય તો આપણો ફાયદો કે નુકસાન? નુકસાન. ઓકે. અને નુકસાન થાય તો આપણું પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર કે જમા? ઉધાર. વેરી ગુડ. ચલો તો આપણે અહીંયા કરશું આમ નોંધ. બીજી આમ નોંધ સિમ્પલી. ચલો બીજી આમ નોંધ અહીંયા શું થશે? તો કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 32,000 તે યંત્ર ખાતે 32,000. ચલો આવી રીતના કઈ આમ નોંધ થશે. હવે એના પછી આપણે જોઈએ તો આપણને હજી એમાં કીધું છે ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવાનો છે. તો ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો. હવે જોઈએ પહેલા તો ફર્નિચરની કિંમત છે કેટલી? તો કે 30,000 રૂપિયા. હવે 30,000 ના 40% એટલે કેટલા થાય? તો કે 12,000 રૂપિયા. વેરી ગુડ. તો 12,000 રૂપિયાનો જો ઘટાડો થાય તો આપણું અલ્ટિમેટલી છે નુકસાન. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો ચલો અહીંયા આપણે આમ નોંધ કરી લઈએ. સેમ ટુ સેમ હતી એટલા માટે કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે કેટલા રૂપિયા? તો કે ફર્નિચર ખાતે થશે 12,000 રૂપિયા. ચલો 12,000 રૂપિયા. હવે એના પછી આપણે જોઈએ હવાલો. તો શું કીધો છે? હવે દેવાદારો પર 1,000ની ગાલખાદ અનામતની જરૂર નથી. હવે આ પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો. ચલો પેલા તો દેવાદારો પર ગાલખાદ અનામત છે કેટલા રૂપિયા? તો કે 1,500 રૂપિયા. હવે આપણને પેલા એવું લાગતું હતું કે લગભગ 1,500 રૂપિયાના આપણને દેવાદારો રૂપિયા ચૂકવશે નહીં. પણ પછી આપણને શું લાગ્યું કે ભાઈ હવે આપણને એવું લાગ્યું કે ભાઈ 1,500 માંથી હવે 1,000ની ગાલખાદ અનામતની જરૂર નથી. તો આ 1,500 માંથી ગાલખાદ અનામત હવે કરી કેટલી નાખવાની છે? તો કે ખાલી 500 રૂપિયા. હવે વિચારો તમારી બૂચ લાગવાની શક્યતા ઘટી ગઈ તો આપણો ફાયદો કે નુકસાન? ફાયદો. ચલો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? તો કે બોલો શું થાય? વેરી ગુડ. પણ અહીંયા આપણને ફાયદો થાય છે ખાલી કેટલાનો? 1,000 રૂપિયાનો ફાયદો થાય છે. તો અહીંયા આપણે આમ નોંધ કરશું. ચલો અહીંયા લખીએ તો ગાલખાદ અનામત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો કેટલા રૂપિયા? તો કે 1,000 રૂપિયા. ચલો આ પોઈન્ટ બધાને સમજાણો ગાલખાદ અનામત વાળો? ચલો એના પછી આપણે જોઈએ તો શું કીધું છે? તો કે સ્ટોકમાં 1,500 મરામત ખર્ચની જરૂરિયાત છે. હવે અહીંયા આપણે ખાસ સમજીએ. હવે સ્ટોકમાં મરામત ખર્ચની જરૂર છે તો આપણું શું થાય? તો કે નુકસાન. કારણ કે જો અલ્ટિમેટલી પેલા તમને સ્ટોક હતો કેટલાનો? તો કે 31,500 નો હતો. હવે તમારે એમાં 1,500 નો તો ખર્ચો કરાવવો પડશે. તો તમે વેચવા જશો, જો 31,500 નો છે એમાં તમે 1,500 નો ખર્ચો કરાવશો ને
તો તમને 31,500 મળશે. તો અલ્ટિમેટલી તમારા સ્ટોકની કિંમત શું થઈ જાય તો કે ઘટી જાય. અહીંયા આપણે ખાસ સમજીએ કે સ્ટોકની કિંમત અહીંયા શું થાય છે તો કે ઘટી જાય છે. સર ઘટી કેમ જાય? કારણ કે તમે જો અત્યારે એમને વેચી દેશો, 31,500 રૂપિયાની ચોપડે કિંમત છે, પણ જો તમે અત્યારે એમને વેચી દેશો મરામત કરાવ્યા વિના, તો તમને કોઈ 31,500 આપે તો કે ના. તમને કેટલા આપશે તો કે 30,000 આપશે, કારણ કે એમાં 1,500 ની તો મરામતની જરૂરિયાત છે. તો લોકો થોડી ગાંડા છે, તમને વધારે રૂપિયા આપશે. તો અહીંયા અને બીજી રીતના સમજો તો અહીંયા મરામત ખર્ચ, તો આપણું અલ્ટિમેટલી ઓમે નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો અહીંયા આપણે આમ નોંધ કરશું. સર મરામત એટલે શું? રિપેરિંગ. આપણે છે ને મરામત એનો ગુજરાતી શબ્દ છે, પણ આપણે રિપેરિંગ શબ્દ વધારે યુઝ કરીએ ને, ઇંગ્લિશ વર્ડ છે, પણ હવે ચાલે. રિપેરિંગ કરાવવાની જરૂર છે કે હવે આપણું માનો કે નો ઘણી બધી વાર થોડુંક આમ કલરનું ટચિંગ કરવું પડતું હોય, અથવા થોડુંક રેપિંગ બગડી ગયું તો રેપિંગ પાછું કરવું પડે. તો એવી રીતના આપણે વેચવા માટે એને થોડુંક વ્યવસ્થિત સજાવવાની જરૂર છે. તેના અલ્ટિમેટલી ખર્ચાની વાત થાય છે. ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે 1,500 રૂપિયા. ચલો, એના પછી હવે આપણે જોઈએ તો પાંચમું, લેણદારો, કુલ લેણદારોમાંથી હવે 1,500 ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની છે. આ આપણો ફેવરિટ હવાલો, કારણ કે લેણદારો આપણને એમ કહે છે કે અમને તમે રૂપિયા નહીં આપો તો ચાલશે. તો આવા લોકો તો ભગવાન બધાને ભટકાડે, કે એ લોકો એમ કહે છે કે સામેથી કે ભાઈ તમે અમને રૂપિયા નહીં આપો તો ચાલશે. તો આપણો અહીંયા શું થાય તો કે શું થાય? ફાયદો. ચલો, ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. વેરી ગુડ. તો ચલો અહીંયા આપણે આમ નોંધ કરી લઈએ. છઠ્ઠી શું હતું? લેણદારો. તો ચલો, લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. ₹3,000 હતા ને? નહીં, 1,500 રૂપિયા. ચલો, 1,500. ચલો, અહીંયા એના પછી આપણે જોઈએ તો શું કીધું છે? ચૂકવવાનો બાકી ખર્ચ 10,000 અને મળવા બાકી આવક ₹2,000 છે. તો ચલો, પહેલા તો ચૂકવવાનો બાકી ખર્ચ 10,000 રૂપિયા હોય તો આપણું શું થાય તો કે નુકસાન, કારણ કે આપણો ખર્ચો ચૂકવવાનો બાકી છે. અને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. વેરી ગુડ. ચલો, તો અહીંયા આપણે લખી લઈએ સાતમું, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે. ચલો, તો અહીંયા આમ નોંધ કેટલી થશે તો કે 10,000 રૂપિયાથી. ચલો, તો અહીંયા આપણે લખી લીધા 10,000 રૂપિયા. ચલો, એના પછી એમાં જોઈએ તો શું કીધું છે? મળવાની બાકી આવક ₹2,000 છે. તો આપણને આવક મળવાની બાકી છે, તો આપણે શું થાય તો કે ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. વેરી ગુડ, જમા. તો અહીંયા આપણે આમ નોંધ કરશું. આઠમી, મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો, કેટલા રૂપિયા તો કે અહીંયા રૂપિયા થશે 2,000 રૂપિયા. ચલો, એના પછી આપણે જોઈએ તો રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. ઓકે, ચલો, અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે રોકાણોની ચોપડે કિંમત છે 20,000, પણ એની બજાર કિંમત કેટલી છે તો કે 18,000 રૂપિયા. હવે 20,000 ના રોકાણો આપણે કેટલા થઈ ગયા તો કે 18,000 ના. તો શું થયો? નુકસાન. તો વાંધો નહીં, નુકસાન થાય આપણને અહીંયા, કારણ કે 20,000 ના રોકાણો તમારા માટે કેટલાના થઈ ગયા? હવે 18,000 રૂપિયાના. તો 2,000 નો શું થયો? ઘટાડો. અને ઘટાડો થાય તો શું થાય? નુકસાન. અને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. 20,000 ના રોકાણો છે, એની બજાર કિંમત કેટલી છે તો કે 18,000 છે. તો આપણને નીચે કીધું પણ છે રોકાણો કઈ કિંમતે લખવાના છે તો કે બજાર કિંમતે લખવાના છે. તો 20,000 ના રોકાણો થઈ ગયા કેટલાના તો કે 18,000 ના. તો 2,000 નો શું થયો? ઘટાડો.
અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો આપણું શું થાય? નુકસાન. અને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે શું કરીએ? ઉધાર. ઉધાર. અહીંયા આપણે આમનો લખશું 9મી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે શું હતું? રોકાણો. તે રોકાણો ખાતે 2000 રૂપિયા. ચલો અહીંયા હવે આપણે હવાલાની બધી આમનોંધો તમારી પૂરી થઈ ગઈ, પણ અહીંયા તમને 2 આમનોંધ એક્સ્ટ્રા થશે. કઈ સર? તો કે અનામતોની વહેંચણી કરવાની કોની વચ્ચે? ભાગીદારો વચ્ચે. તો જો અહીંયા 80,000 રૂપિયા કેના છે? તો કે સામાન્ય અનામતના છે. હવે ભાગીદારો આપણા કેટલા છે? તો કે 2 છે, સાજન અને નિર્મી. અને જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 5:3. તો આને આપણે 80,000 ને 5:3 માં સાજન અને નિર્મી વચ્ચે વહેંચી દેશું. તો અહીંયા સામાન્ય અનામત એટલે અલ્ટિમેટલી શું થાય? તો કે એકત્રિત થયેલ નફો. હવે એકત્રિત થયેલ નફો તમે ભાગીદારો વચ્ચે વેચો તો ભાગીદારોની મૂડી વધે કે ઘટે? કેજો જી. વધે. ભાગીદારોની મૂડી વધે તો મૂડી ખાતા શું થાય? જમા કે ઉધાર? જમા. વેરી ગુડ. તો અહીંયા આપણે આમનોન પસાર કરીએ. 10મી સામાન્ય અનામત ખાતે ઉધાર તે સાજનના મૂડી ખાતે તે નિર્મીના મૂડી ખાતે. ચલો હવે સામાન્ય અનામત છે કેટલા રૂપિયાની? તો કે 80,000 રૂપિયાની છે. હવે 80,000 ને તમે કયા પ્રમાણમાં? 5:3 માં જો વેચો, જો જૂનું પ્રમાણ કેટલું છે? 5:3. તો સાજન ને કેટલા આવે? નિર્મી ને કેટલા આવે? કેજો ને બધા ફટાફટ. સાજન ને 50,000 ને નિર્મી ને 30,000. વેરી ગુડ. સાજન ને 50,000 અને નિર્મી ને 30,000. ચલો જેને જેને નો આઈડિયા આવ્યો હોય એના માટે અહીં આપણે ગણતરી લખીએ છીએ કે શું કામ એને સાજન ને 50,000. જો ટોટલ અનામત છે 80,000 ની, એને ગુણ્યા સાજનનો ભાગ કેટલો છે? તો કે 5. તો એને ગુણ્યા 5 ભાંગા આપણે શું કરશું? તો કે ટોટલ. હવે 5 + 3 કેટલા થાય? તો કે 8. તો ભાંગા આપણે કરીએ 8. તો અહીંયા આવી જાય 50,000. અને સેમ વે થી નિર્મીમાં આપણે કરીએ તો 80,000. હવે નિર્મીનો ભાગ કેટલો છે? તો કે 5:3 એટલે કેટલો છે? 3. તો અહીંયા ગુણ્યા 3 ભાંગા 8. તો અહીંયા આવી જશે 30,000 રૂપિયા. ચલો હવે એના પછી કઈ અનામત છે? તો કે એના પછી અનામત છે નફા નુકસાન ખાતું. એટલે આ અલ્ટિમેટલી નહીં વેચેલ નફો છે. હવે નહીં વેચેલ નફો છે, હવે એ તમે ભાગીદાર વચ્ચે વેચો તો ભાગીદારોને મૂડી શું થાય? વધે કે ઘટે? વધે. વધે. વેરી ગુડ. ચલો વધે તો ભાગીદારોના મૂડી ખાતા શું થાય? ફાયદો. જમા. ફાયદો. બરાબર. તો ભાગીદારોના મૂડી ખાતા શું થાય? તો કે જમા. તો ચલો અહીંયા આપણે આમ નોંધ કરી લઈએ. 11મી નફા નુકસાન ખાતે ઉધાર તે સાજનના મૂડી ખાતે તે નિર્મીના મૂડી ખાતે. ચલો 48,000 રૂપિયા અહીંયા હતું. ચલો 48,000 ને આપણે 5:3 વચ્ચે વેચો છીએ. કેટલા આવે છે? સાજન ને 30 અને નિર્મી ને 18,000. વેરી ગુડ. સાજન ને 30,000 અને નિર્મી ને 18,000. વેરી ગુડ. હવે જો તમને ડાયરેક્ટ પણ તમે કરી શકો, જેમ કે 48,000 ભાંગા 8 કરો તો કેટલા આવે? 6,000 રૂપિયા આવે. હવે 6,000 ગુણ્યા સાજનના કેટલા છે? તો કે 5. તો ગુણ્યા 5 કરો એટલે ડાયરેક્ટ આવી જાય 30,000. અને નિર્મીના કેટલા છે? તો કે 3. તો 6,000 ગુણ્યા 3 કરો એટલે ડાયરેક્ટ કેટલા આવી જાય? 18,000. તો આવી રીતના તમે કઈક ગણતરી કરી શકો છો. અહીંયા બાજુમાં ગણતરી દર્શાવતો નથી. હવે આપણે થોડુંક ડાયરેક્ટ કરતા શીખવું જોઈએ. ચલો તો અહીંયા આપણી બધી આમનોંધ પૂરી થઈ ગઈ. હાજી એક આમનોંધ બાકી છે, જેના માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડશે. પણ પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાની સાથે સાથે આપણે શું કરતા જશું? તો કે જેટલા પણ આપણને ખાતાઓ બનાવવાની રિક્વાયરમેન્ટ પડે છે એ બધા આપણે બનાવતા જશું. તો હવે ખાસ હવે છે ને હું તમને પ્રવેશમાં જેમ આપણે દાખલાઓ ગણશું ને એવી રીતના હું તમને શીખવાડું છું. તો
તો ખાસ ધ્યાન રાખીને જોજો. ચલો હવે પેલા તો આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું બનેલું જ છે એટલે એ આપણે પાછું બનાવવાની જરૂર છે નહીં. હવે આની સાથે સાથે આપણે એક પાકું સરવૈયું બનાવવું પડશે. પાકા સરવૈયાનું ફોર્મેટ હોય તો આવું જ, પણ આની વિગતો ખાલી અલગ અલગ હોય છે. તો આપણે પેલા ફોર્મેટ બનાવી લઈએ. ચલો આ બનાવ્યું અને આની સાથે સાથે આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડશે. મૂડી ખાતામાં આવશે તો થોડું ઘણું જ, પણ બનાવી લઈએ તો તમને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થશે. ચલો હવે છે ને ખાલી હું તમને મ્યુટ નથી કરતો, પણ તમે હવે ખાલી સમજવામાં ધ્યાન દેશો. બરાબર, વચ્ચે તમને આન્સર તમને હું પૂછીશ નહીં, કારણ કે આવું આપણે હવે જો આ છે ને આપણે શીખીએ શું કામ એને, તો કે આપણને આ પ્રવેશમાં કામ લાગશે આ 3 ખાતા બનાવવાનું. બરાબર, પ્રવેશ જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે પ્રવેશ ને નિવૃત્તિ બંનેમાં આપણે આ 3 ખાતા આના સિવાયનું એક બનાવવાનું હોય છે, રોકડ કે બેંક ખાતું. તો એ આપણે અલ્ટિમેટલી બનાવતા શીખશું, પણ એના માટે અહીંયા આપણે બેઝ તૈયાર કરીએ છીએ. તો અહીંયા જેમ આપણે પ્રવેશ ને નિવૃત્તિનો દાખલો ગણતા હોઈએ છીએ એવી રીતના જ આપણે અહીંયા દાખલો ગણશું, બટ ખાલી પાક્કો સરવૈયું એટલે તમને આમાં થોડુંક વાર્ષિક હિસાબનું પણ ક્લિયર થશે. સમજતા જે ક્યાંય ક્વેરી હોય તો તમે વચ્ચે ક્વેશ્ચન પૂછજો, બાકી હું તમને લગભગ જવાબ અત્યારે પૂછવાનો નથી. તો ચલો હવે અહીંયા આપણે ધ્યાન રાખીએ. તો જો સૌથી પહેલા જયારે આપણે આવી રીતના મોટો દાખલો શરૂ કરીએ, બરાબર, આ આપણા માટે 8 માર્કનો દાખલો છે. તો સૌથી પહેલા આપણે શું કરતા હોય ખબર, તો કે ભાઈ બાકીઓ લખી લેતા હોય. તો અહીંયા આપણને બાકીઓ આપેલી છે મૂડી ખાતાની. તો મૂડી ખાતાની બાકી આપણે અહીંયા લખતા હોય આવી રીતના કે ભાઈ બાકી આગળ લાવ્યા. બરાબર, આ લાવ્યા એ કેટલા રૂપિયા છે, તો કે ભાઈ સાજનની છે 80,000 રૂપિયા અને નિર્મીની છે 50,000 રૂપિયા. હવે જો વાર્ષિક હિસાબમાં મેં તમને યાદ હોય તો નિયમો થોડા ઘણા યાદ રાખ્યા હતા કે ભાઈ જમા બાકી હોય તો એની અસર ક્યાં તમે કરશો, જમા બાજુ, અને ઉધાર બાકી હોય તેની અસર તમે કરશો ઉધાર બાજુ. તો જો મૂડી દેવા એ અલ્ટિમેટલી છે જમા બાજુ જ કે નહીં, તો કે યસ. તો એની તમે અસર જો જમા બાજુ જ કરો છો. અને હવાલાની અસર કેટલી થાય, તો કે 2 અસર થાય. તો એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. હવે નોર્મલી આપણે સિક્વન્સ આવી રીતના કરતા હોય તો સૌથી પહેલા આપણે જેટલા પણ ખાતાઓ બનાવીએ છીએ એની જો આપણને બાકીઓ આપેલી હોય તો સૌથી પહેલા આપણે એની બાકીઓ લખી લેશું. હવે બીજું સ્ટેપ આપણે એમાં કરતા હોઈએ છીએ અનામતોની વહેંચણી કરી દેવાનું. તો અનામતોની વહેંચણી કરો તો આપણે અહીંયા આમનો લખી જ છે, સામાન્ય અનામત ખાતે ઉધારતા ભાગીદારોના મૂડી ખાતા. તો ભાગીદારોના મૂડી ખાતા શું થયા, તો કે જમા. સામેની બાજુની વિગત શું થાય, તો કે સામાન્ય અનામત ખાતે. તો અહીંયા આપણે લખ્યું સામાન્ય અનામત ખાતે, સાજનમાં આવ્યા 50,000, નિર્મીમાં 30,000 રૂપિયા. તો આપણે આમનોનની ખતવણી કરી છે. પછી એના પછી આપણે આમનોન કરીશું તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. તો અહીંયા પણ આપણે ભાગીદારોના મૂડી ખાતા જમા થાય છે, તો કે યસ. તો આપણે ભાગીદારોના મૂડી ખાતા કરીએ જમા અને સામેની બાજુની વિગત લખીએ નફા નુકસાન ખાતે. ચલો ત્યાં નફા નુકસાન ખાતે શું આવે, તો કે 30,000 અને 18,000. ચલો અહીં સુધી આપણે ક્લિયર કર્યું. હવે આપણે છે ને પાક્કું સરવૈયું પણ આપણને બનાવવાનું કીધું છે, એ પુનઃ મૂલ્યાંકન બાદનું છે. આ કાઉન્સમાં લખી નાખું છું, પુનઃ મૂલ્યાંકન બાદનું છે. એટલે તમારી જેટલી પણ મિલકતો અને દેવા છે એ નવી કિંમતે તમે અહીંયા બતાવશો, નવી કિંમતે. ચલો અહીંયા જોઈએ તો સૌથી પહેલા હવાલામાં જમીન મકાનની કિંમત 10% વધારવી. તો ભાઈ જમીન મકાનની કિંમત હતી 1,40,000. તો પેલા આપણે મિલકતમાં જમીન મકાન લખી લેશું. બરાબર, શોર્ટમાં લખું છું, જમીન મકાન આપણે અહીંયા લખી લેશું. હવે જમીન મકાનની કિંમત છે કેટલી, તો કે ભાઈ પેલા છે 1,40,000. તો હવે જો આ કઈ અસર છે, તો કે કાચા સરવૈયાની અસર છે. તો એ તમે એક જ લખશો એટલે કે ઓમ આપણા માટે પાકા સરવૈયાની છે, પણ વાર્ષિક હિસાબ તરીકે તમે જો જોવા જાઓ તો ગયા વર્ષની બાકી છે. હવે એમાં શું થાય છે, તો કે પ્લસ એટલે કે વધારો થાય છે. તો વધારો કેટલાનો થાય છે, તો કે ભાઈ વધારો થાય છે 14,000 રૂપિયાનો. 10% એટલે 14,000 રૂપિયા, તો કે યસ. તો આપણે 14,000 નો સરવાળો કરશું, પ્લસ કરશું. તો અહીંયા 1,40,000 પ્લસ 14,000. તો જમીન મકાન થઈ જશે કેટલા રૂપિયાના, તો કે 1,54,000 ના. હવે તમને યાદ હોય તો વાર્ષિક હિસાબમાં આપણે હંમેશા હવાલાની કેટલી અસર કરીએ છીએ, 2 અસર. તો અહીંયા પણ આ જમીન મકાનનો છે એ હવાલો છે, તો એની કેટલી અસર થવી જોઈએ, 2 અસર. તો એક તો તમે જો અહીંયા ઉધાર સાઈડ તમે પ્લસ કર્યું એટલે કે ભાઈ જમીન મકાનની કિંમત વધારી, અને પુનઃ મૂલ્યાંકન સાઈડ તમે શું કર્યું, તો કે જમા કરશો, કારણ કે તમારો શું છે, તો કે ફાયદો.
તો અહીંયા આપણે લખશું જમીન મકાન ખાતે. કેટલા રૂપિયા? તો કે 14,000 રૂપિયા. ચલો અહીંયા આપણે આ પેલા હવાલાની અસર આઈપી. એના પછી બીજું જોઈએ તો યંત્રોની કિંમત કેટલા ટકા ઘટાડો કરવાનો છે? 40%. તો ચલો યંત્રોની કિંમત છે કેટલી? તો કે 80,000 રૂપિયા છે. તો પેલા તો આપણે અહીંયા યંત્રોની કિંમત લખી નાખીએ. કેટલા રૂપિયા? તો કે 80,000 રૂપિયા. આ જૂની કિંમત લખી છે. હવે એમાં શું થાય છે? તો કે ઘટાડો. તો ઘટાડો હોય તો શું આપણે કરવું પડે? માઇનસ. તો ચલો અહીંયા આપણે માઇનસ કરીએ. 40% આપણે ઘટાડો કરવાનો છે. તો કેટલા રૂપિયાનો ઘટાડો? તો કે 32,000 રૂપિયાનો ઘટાડો. ચલો 80,000 માંથી 32,000 બાદ કરીએ તો અહીંયા રકમ કેટલી આવશે? તો કે 48,000 આવશે. એટલે યંત્રોની કિંમત થઈ ગઈ 48,000. તો અહીંયા તમે જો મિલકત લેણા એટલે શું થાય? ઉધાર બાકી. એમાંથી તમે બાદ કરો છો એટલે શું તમે અસર આપો છો? જમા. તો અહીંયા શું થવું જોઈએ? ઉધાર. તો અહીંયા આપણે કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર યંત્રો ખાતે. ચલો કેટલા રૂપિયા? તો કે 32,000 રૂપિયા. ચલો પેલા અહીં સુધી બધાને ક્લિયર થાય છે? સિમ્પલી જો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા તો તમને આવડે જ છે. ખાલી તમારે મિલકતોની કિંમત અહીંયા જે એકચ્યુઅલમાં છે એ તમારે લખતી જવાની છે અને અહીંયા પાકું સર આપણું ટેલી પણ થશે. ચલો અહીં સુધી બધા કયો છીએ? અહીં સુધી બધાને પેલા ક્લિયર થાય છે? સમજાય છે બધું? ઓકે બસ જો તમને સમજાઈ ગયું તો તમને બહુ મજા આવશે આગળ. એ પ્રવેશ નિવૃત્તિમાં પણ આપણને આવી રીતના દાખલાઓ 8-8 માર્કના પૂછાશે. એમાં ખાલી 2-3 હવાલાઓ એક નવા આવશે જે આપણે એના માટે આપણે શીખશું ત્યારે. તો ચલો આગળ વધીએ તો હવે આપણને શું કીધું છે? તો કે ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવાનો છે. તો ચલો ફર્નિચરની કિંમત પેલા તો હતી કેટલી? તો અહીંયા આપણા માટે છે 30,000 રૂપિયા. હવે 30,000 માં 40% ઘટાડો એટલે કેટલું થઈ ગયું? તો કે 12,000 ઘટાડો થાય છે. તો ચલો અહીંયા પેલા તો આપણે અહીંયા જૂની કિંમત લખશું ફર્નિચર કેટલા રૂપિયા? તો કે 30,000 રૂપિયા. હવે એમાં ઘટાડો થાય છે 40,000 તો કેટલી રકમનો આપણે ઘટાડો કરશું? તો કે 12,000 રૂપિયાનો. ચલો હવે 30,000 માંથી આપણે 12,000 બાદ કરીએ તો નવી રકમ આવી જશે 18,000 રૂપિયા. અને આપણું શું થાય છે? તો કે નુકસાન. હવે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. તો અહીંયા આપણે લખશું ફર્નિચર ખાતે 12,000 રૂપિયા. ચલો એના પછી હવે એના પછી આપણને શું કીધું છે? તો કે દેવાદારો પર હવે 1000 ની ગાલખાદ અનામતની જરૂર નથી. તો અહીંયા આપણે પેલા તો દેવાદારોની રકમ છે કેટલી? અહીંયા તો કે 40,000 રૂપિયા છે. તો ચલો દેવાદારોની રકમ આપણે અહીંયા લખી લઈએ 40,000 રૂપિયા. ચલો દેવાદારો 40,000 રૂપિયા. હવે એમાંથી પેલા ગાલખાદ અનામત હતી 1,500 રૂપિયાની. હવે તમારી પેલા 1,500 ગાલખાદ અનામત હતી એમાંથી કેટલો ઘટાડો કરી નાખવાનો છે? તો 1,000 રૂપિયાનો ઘટાડો કરી નાખવાનો છે. તો હવે તમારી નવી ગાલખાદ અનામત ખાલી કેટલી થશે? તો કે 500 રૂપિયા. તો હવે આપણને દેવાદારોમાંથી કેટલા રૂપિયા કન્ફર્મ મળશે? તો કે ભાઈ 39,500 રૂપિયા લગભગ આપણને મળી જશે. હવે અહીંયા આપણને શું થયો? તો કે ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. તો આપણે અહીંયા લખશું જમા ગાલખાદ અનામત ખાતે 1,000 રૂપિયા. આગળ વધી હવે આપણને શું કીધું છે? હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે અલ્ટિમેટલી શું કર્યું છે? તો કે જો અહીંયા આપણે આવી રીતના કર્યું છે, હું તમને બાજુમાં ખાલી ગણતરી બતાવું છું કે 1,500 હતી ગાલખાદ અનામત, એમાંથી આપણે 1,000 નો ઘટાડો કર્યો છે. હવે એના પછી રકમ થઈને કેટલી થઈ છે? તો કે 500 રૂપિયા થઈ છે. તેવી રીતના થાય છે પણ એ તમારે ઇનર કોલમમાં બતાવવાની જરૂર નથી. ચલો એના પછી હવે શું કીધું છે? સ્ટોકમાં 1,500 રૂપિયાની મરામત ખર્ચની હવે જરૂરિયાત છે. ચલો પેલા તો સ્ટોકની કિંમત કેટલી છે? તો કે ભાઈ 31,500. તો ચલો આપણે અહીંયા પેલા તો સ્ટોક લખી નાખીએ 31,500. હવે વિચાર કરો તમારા સ્ટોકની કિંમત શું થાય છે? તો કે ઘટી જાય છે. સર ઘટી કેમ જાય? કારણ કે પેલા તમે છે ને મરામત વિના તમે 31,500 માં વેચી શકતા હતા, પણ હવે કઈક એવું થઈ ગયું, એમાં ખોટખા પણ આવી ગઈ એમાં સ્ટોકમાં, કે હવે એને આપણે અત્યારે જો વેચી નાખશો ને તો 1,500 રૂપિયા ઓછા મળશે. તો મરામત ખર્ચમાં હંમેશા સ્ટુડન્ટ ભૂલ કરે છે. એ શું કરી નાખે? મરામત ખર્ચ પ્લસ કરી નાખે, સ્ટોકની કિંમત વધારી નાખે, પણ રિયલમાં વૈધી નથી. અહીંયા તમારું શું છે? નુકસાન છે.
હકીકતમાં તમારા સ્ટોકની કિંમત ઘટી ગઈ છે, કારણ કે પેલા હતી 31,500, હવે તમે 1500 નો ખર્ચો તો તમે એમાં કરી નાખો છો, તો હવે તમે જ્યારે પણ એને વેચશો ત્યારે 31,500 થી વધારે તો તમને આવશે નહીં, કારણ કે એની કિંમત જ એટલી છે. હવે 31,500 માંથી 1500 રૂપિયા તો ઓલરેડી તમે ખર્ચો કરી નાખ્યો છે, તો હકીકતમાં તમને મળ્યા કેટલા કહેવાય નેટ, તો કે 30,000 રૂપિયા મળ્યા કહેવાય. ચલો તો અહીંયા સ્ટોકની કિંમતમાં આપણે શું કરશું તો કે ઘટાડો 1500 રૂપિયા, તો અહીંયા 30,000 રૂપિયાની નવી કિંમત થઈ જશે. અને આપણું અહીંયા શું છે તો કે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર, તો અહીંયા આપણે લખશું સ્ટોક ખાતે 1500 રૂપિયા. ચલો એના પછી શું કીધું છે આપણને તો કે કુલ લેણદારોમાંથી હવે 1500 ના લેણદાર ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની છે. તો આપણો ફેવરિટ હવાલો આપણને શું થાય છે તો કે ફાયદો. હવે પહેલા તો આપણે જોઈએ લેણદારોની કિંમત છે કેટલી, તો કે 32,000 રૂપિયા છે. હવે લેણદારો કઈ સાઈડ લખ્યા તો કે જો મૂડી દેવા સાઈડ લખ્યા છે, તો અહીંયા પણ આપણે લખશું લેણદારો કેટલા રૂપિયા, તો કે રૂપિયા છે 32,000 રૂપિયા. ચલો એમાંથી શું થાય છે તો કે ઘટાડો. ચલો ઘટાડો કેટલા રૂપિયાનો અહીંયા થાય છે તો કે 1500. યસ 1500 નો. તો હવે તમારે લેણદારોને ચૂકવવા કેટલા પડશે તો કે ભાઈ 32,000 માંથી 1500 તો હવે ચૂકવવાના નથી, તો હવે ચૂકવવા પડશે આપણે 30,500 હજી ચૂકવવા પડશે, હજી આપણે ચૂકવતા તો નથી, ભવિષ્યમાં ચૂકવી દેશું. અહીંયા આપણને શું થયો તો કે ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જેમાં, તો અહીંયા આપણે લખશું લેણદારો ખાતે 1500 રૂપિયા. ચલો એના પછી હવે આપણને કીધું છે ચૂકવવાનો બાકી ખર્ચ 10,000 છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ચલો હવે પહેલા તો ચૂકવવાનો બાકી ખર્ચ આપણે નોંધવો પડે, તો આપણું શું થાય તો કે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર, તો અહીંયા આપણે લખીએ બાકી ખર્ચ ખાતે. કેટલા રૂપિયા છે તો કે ભાઈ 10,000 રૂપિયા. હવે જો અહીંયા ખાસ ખર્ચા શું છે તો કે ચૂકવવાના બાકી છે, એટલે આપણા શું કહેવાય તો કે દેવા, કે આપણે કોઈને ચૂકવવાના બાકી હોય તો આપણા માટે શું કહેવાય તો કે દેવા કહેવાય. તો એની આપણે અસર આપશું મૂડી દેવા બાજુ. હવે તમારે પહેલા જોઈ લેવાનું કઈ ચૂકવવા બાકી ખર્ચ અહીંયા આપેલા હોય તો એમાં પ્લસ કરી દેવાના, પણ ન આપેલા હોય તો એમને લખી નાખવાના. તો કે ચલો અહીંયા આપણે લખશું ચૂકવવા બાકી ખર્ચ 10,000 રૂપિયા. ચલો એના પછી આપણે જોઈએ તો એમાં કીધું છે મળવા બાકી આવક કેટલા રૂપિયા છે તો કે 2,000 રૂપિયા. તો ચલો મળવા બાકી આવક એટલે આપણા માટે શું થાય તો કે ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર, તો અહીં આપણે લખીએ મળવા બાકી ખાતે 2,000 રૂપિયા. અને મળવા બાકી આવક એટલે આપણા માટે શું કહેવાશે તો કે લેણા, આપણા મળવાના બાકી છે તો આપણા માટે કહેવાશે લેણા. તો આપણે અહીંયા શું કરશું તો કે આપણે અહીંયા પાકા સરામાં મિલકત લેણા સાઈડ લખશું મળવા બાકી આવક 2,000 રૂપિયા. ચલો 2,000 રૂપિયા છે ને, યસ. અને છેલ્લું છે રોકાણો, તેની બજાર કિંમતે દર્શાવવાના છે. તો ચલો પહેલા તો રોકાણોની બજાર કિંમત છે કેટલી તો કે ભાઈ સોરી ચોપડે કિંમત કેટલી છે 20,000 રૂપિયા. તો ચલો અહીંયા આપણે લખશું રોકાણો ચોપડે કિંમત છે 20,000. હવે આપણે એને બજાર કિંમતે બતાવવાના છે એટલે રોકાણોની કિંમત કરી નાખવાની છે 18,000. તો અહીંયા શું થાય છે તો કે ઘટાડો કેટલા રૂપિયાનો તો કે 2,000 રૂપિયાનો. ચલો અહીંયા આપણે 2,000 રૂપિયા. રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો આપણું શું થાય તો કે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. કેટલા રૂપિયા 2,000 રૂપિયા. ચલો તો અહીંયા આપણને શું થાય છે તો કે હવે અહીંયા જો બધા ઓલમોસ્ટ હવાલાઓ પતી ગયા છે અને અનામતોની વહેંચણી થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું તો કે ભાઈ જે પણ તમારી મૂડી અને દેવા સાઈડ લખવાનું બાકી હોય પાકા સરામાં એ આપણે પહેલા લખી લેવાનું, પણ અહીંયા આપણે જો કે આપણે છેલ્લે લખશું. આપણે એની પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ અને બાકીઓને બધું વેચી દેશું. તો ચલો પહેલા આપણે આગળ વધીએ. તો અહીંયા આપણને જો ખોટ થાય છે
અહીંયા આપણને ફાયદો થતો નથી. હવે અહીંયા 57,500 ઉધાર બાજુનો ટોટલ છે અને જમા બાજુનો ટોટલ કેટલો છે 18,500. તો અહીંયા આપણને શું થાય છે તો કે નુકસાન થાય છે. તો 57,500 માંથી તમે 18,500 બાદ કરો તો અહીંયા તમને કેટલી ખોટ થાય છે તો કે 39,000 ની ખોટ થાય છે. હવે આપણને નુકસાન થાય તો આપણે ભાગીદારો વચ્ચે શું કરશું? વહેંચશું. તો અહીંયા આપણે લખી નાખશું ભાગીદારોના મૂડી ખાતે. હવે જૂનું પ્રમાણ હતું 5:3. તો આપણે ઈ જ પ્રમાણમાં અહીંયા વેચી દેશું 5:3. હવે 39,000 ને આપણે જો 5:3 માં વેચીએ તો સાજન, ચલો અહીંયા આપણે ગણતરી બતાવીએ. 39,000 એને ગુણ્યા 5 24,375. ચલો 24,375. 24,375. એના પછી નિર્મીને આવશે ગુણ્યા 3/8. તો અહીંયા આવી જશે નિર્મીના 14,625. ચલો 14,625. ચલો તો અહીંયા આપણે હવે અહીંયા ભાગીદારોની મૂડી ખાતું શું થાય છે તો કે ઉધાર થશે. શું કામ? એને કારણે અહીંયા એ લોકોની મૂડી ઘટે છે. તો ચલો અહીંયા આપણે લખીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા 24,375 અને 14,625. અને આની આપણે આમનો ને લખવી પડે પણ એ તમે હવે લખી તો શકશો પણ છતાં હું તમને લખાવી દઉં. ચલો 12મું શું કરશું તો કે પુનઃ નહીં, આ વખતે શું થાય છે તો કે સાજન ના મૂડી ખાતે ઉધાર નિર્મી ના મૂડી ખાતે ઉધાર 24,375 અને કેટલું છે તો કે 14,625 અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા તો કે 39,000 રૂપિયા. ચલો તો અહીંયા આપણે આવી રીતના કંઈક થઈ ગયું. હવે અહીંયા જોવા જઈએ તો હવે ચલો અહીંયા આપણે લખી લીધું. હવે અહીંયા આપણે ટોટલ મારવાના બાકી છે તો ચલો ફટાફટ ટોટલ મારી લઈએ. હવે અહીંયા પેલા તો આપણે સાજનની જમા બાજુનું ટોટલ મારશું. ચલો હવે આપણે છેલ્લે શું કરવું પડે તો કે ખબર તો કે ભાઈ મૂડી ખાતાની પણ બાકી શોધવી પડે. તો જો અહીંયા તમને જમા બાજુનો જ સરવાળો વધારે આવે છે અને આપણે ઓલવેઝ સમજીએ પણ છીએ મૂડી ખાતાને હંમેશા કઈ બાજુ આવે, કઈ બાકી આવે તો કે જમા. તો ચલો અહીંયા આપણે 160 માંથી આ 24,375 બાદ કરીએ તો 135,625 આવ્યું અને અહીંયા આવી ગયું અને અહીંયા આવી ગયું 83,375. ચલો અહીંયા હવે આપણે શું કરશું તો કે અહીંયા આપણે લખશું બાકી આગળ લઈ ગયા. ચલો બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા આપણે મૂડીમાં એને લખી લેશું મૂડી. ચલો પેલા તો મૂડી ખાતાની બાકીઓ આપણે અહીંયા લખી લેશું. સાજન કેટલું તો કે 135,625 અને નિર્મી 83,375. ચલો હવે આપણે ખાલી એક જોવું પડે કે ભાઈ જૂના પાકા સરામાંથી કોઈ વિગત લખવાની બાકી નથી તો કે ચલો જો 80,000 ને 50,000 તો રકમ ઘટી વધી જાય. આની આપણે વેચી નાખ્યું. હવે 12% લોન લખવાની બાકી છે તો ચલો અહીંયા આપણે લખી નાખીએ. ચલો 12% લોન કેટલા રૂપિયા તો કે 70,000 રૂપિયા. અને એના સિવાય બીજું કઈ બાકી તો કે દેવી હુંડી બાકી છે તો અહીંયા આપણે દેવી હુંડી કેટલા રૂપિયા છે તો કે 10,000 રૂપિયા. ચલો અહીંયા આપણે લખ્યું 10,000 રૂપિયા. હવે આપણે જોવા જઈએ તો જો જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણો આવી ગયું, દેવાદારો લખી નાખ્યા, સ્ટોક પણ લખી નાખ્યા છે. હવે ખાલી રોકડ સિલક બાકી છે. ચલો રોકડ સિલક એક લખી નાખીએ પછી તો ખાલી ટોટલ મારવાનો બાકી છે. ચલો રોકડ સિલકની રકમ કેટલી છે તો કે 30,000 રૂપિયા. તો ચલો અહીંયા આપણે લખી નાખ્યા 30,000 રૂપિયા. હવે જો અહીંયા તમે ખાલી ટોટલ મારી લેશો, જો ટોટલ ટેલી થઈ જાય તો આપણું કામ અહીંયા પૂરું. ચલો તો એમાં આપણે ખાલી ફોર્મ્યુલા સેટ કરવાનું છે. ચલો હવે આ સાઈડ નો ટોટલ આવે છે 339,500. જો આ સાઈડ યસ આવી ગયો તો અહીંયા આપણો દાખલો થઈ જાય છે પૂરો. બરાબર. ચલો અહીં સુધી બધાને ક્લિયર થાય છે?
હા